નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોઈશું FY BSc કેમેસ્ટ્રી સેમેસ્ટર 1ની અંદર સબ્જેક્ટ કોડ છે CCCH101માં યુનિટ નંબર 1 અને એનો પાર્ટ A કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આનું આગળનું આપણે જે લેક્ચર જોયું હતું એ લેક્ચરની અંદર આપણે sp3d સંકરણ જે છે એ sp3d સંકરણની અંદર પ્રથમ પ્રકારના જે અણુ છે કે જેનું નામ છે AB5 પ્રકારના અણુઓ કે જેની અંદર આપણે PX5 એનું ઉદાહરણ લીધું હતું કે જેની અંદર આપણે કયા અણુનો અભ્યાસ કર્યો કે કયા અણુની અંદર sp3d સંકરણને સમજાવ્યું તો કે PF5નો જે અણુ છે એની અંદર sp3d સંકરણ જે છે એ કયા પ્રકારે થાય છે એનો અભ્યાસ આપણે આના આગળના લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે આજના લેક્ચરની અંદર આપણે આજે sp3d પ્રકારના સંકરણની અંદર જે અણુઓનો બીજો પ્રકાર છે કે જેનું નામ છે AB4L પ્રકારના અણુઓ અથવા તો આયનો. તો એની અંદર આપણે આજે અભ્યાસ કરીશું. આજે ફર્સ્ટ નંબરનો અણુ છે કે જેનું નામ એ છે SF4નો જે અણુ છે એની અંદર sp3d સંકરણ જે છે એ કયા પ્રકારે થાય છે એનો અભ્યાસ આપણે આજના લેક્ચરની અંદર કરીશું. તો સૌપ્રથમ તો જોઈ લઈએ કે આ SF4નો જે અણુ છે એ કયા પ્રકારનો અણુ છે તો કે એ છે AB4L પ્રકારનો અણુ છે. હવે એની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે કયો પરમાણુ વધશે તો કે એની અંદર મધ્યસ્થ પરમાણુ તરીકે જે સલ્ફરનો પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ તરીકે વધશે અને એની આસપાસ કયો પરમાણુ ગોઠવાશે અને સહસંયોજક બંધ બનાવશે તો કે ફ્લોરિનના જે 4 પરમાણુઓ છે એ સલ્ફરના પરમાણુ સાથે સિગ્મા બંધ બનાવે છે. કઈ રીતે તો કે અતિવ્યાપનની પ્રક્રિયા કરીને એટલે કે ઓવરલેપિંગ કરીને, બરાબર. અને એક એની અંદર શું હશે તો કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ જેને આપણે કેપિટલ L એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ થઈ એની બેઝિક માહિતી. હવે આપણે જોઈએ કે અહીંયા આગળ કુલ કેટલા સહસંયોજક બંધ બનાવવાની જરૂર પડશે તો મેં તમને આના આગળના લેક્ચરની અંદર કહ્યું હતું કે જે કેપિટલ બીનો જે પરમાણુ છે તો કેપિટલ બીના જે પરમાણુઓની જેટલી સંખ્યા હોય એટલા જ એની અંદર સહસંયોજક બંધ બને, બરાબર. એટલા જ એની અંદર સહસંયોજક સિગ્મા બંધ બને છે. તો અહીંયા આગળ હવે જોઈશું કે આ જે SF4નો જે અણુ છે એની અંદર કેટલા બી પ્રકારના અણુ છે તો એની અંદર ફ્લોરિન એટલે કે એ જે કેપિટલ બી તરીકે વધશે તો એના કેટલા પરમાણુઓ છે કુલ 4 પરમાણુઓ છે અને કુલ 4 પરમાણુઓ છે તો ત્યાં આગળ કેટલા સિગ્મા બંધ બનશે તો કુલ 4 સિગ્મા બંધ પણ બનશે. હવે 4 સિગ્મા બંધ બનશે તો એની માટે આ જે મધ્યસ્થ પરમાણુ કે જેનું નામ શું છે કે સલ્ફર, તો સલ્ફરની પાસે ત્યાં આગળ આપણે ઇલેક્ટ્રોન વિન્યાસનો અભ્યાસ કરીશું તો એના ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોવા જોઈએ. તો અહીંયા આગળ જે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હવે આપણે જોઈશું કે સલ્ફરની ધરાવસ્થાની અંદર જે ઇલેક્ટ્રોન વિન્યાસનો આપણે અભ્યાસ કરીશું તો એની ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર કુલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને મળે છે કે નથી મળતા એ આપણે સૌપ્રથમ જોઈ લઈએ. તો એની માટે તમારે જરૂર પડશે કે સલ્ફરનો જે પરમાણુ છે એ સલ્ફરના પરમાણુની અંદર સૌપ્રથમ આપણે એની ઇલેક્ટ્રોન વિન્યાસની વાત કરી લઈએ કે એનો ઇલેક્ટ્રોન વિન્યાસ કયા પ્રમાણે મળશે તો સલ્ફરનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ તમને આ પ્રમાણે મળશે કે જેની અંદર સલ્ફરનો સૌપ્રથમ આપણે જોઈ લઈએ પરમાણુ ક્રમાંક. તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16, બરાબર. 16 એનો પરમાણુ ક્રમાંક છે. એની પછી તરત જ શું લખવામાં આવશે તો કે એની પછી તરત જ લખવામાં આવશે કે એની પછી જે ઉમદા વાયુઓ છે એ ઉમદા વાયુમાંનો એની તરત પહેલાનો જે ઉમદો વાયુ છે એ કયો છે તો સલ્ફરની તરત પહેલાનો જે ઉમદો વાયુ છે એ છે નિયોન અને એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 10 છે, બરાબર. તો 10 ઇલેક્ટ્રોન ત્યાં આગળ વપરાઈ ગયા. હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી વધ્યા તો 16માંથી 10 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા નિયોનની અંદર તો બાકી કેટલા વધે છે કુલ 6 ઇલેક્ટ્રોન ત્યાં આગળ બાકી વધે છે. તો હવે એ 6 ઇલેક્ટ્રોન કક્ષકોની અંદર કઈ રીતે ગોઠવાશે તો એ જે છે એ આની અંદર જે રીતે લખેલું છે એ પ્રમાણે એ ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો ત્યાં આગળ 3s2 કક્ષકની 3s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે
અને 3p(x)ની અંદર 2 ઇલેક્ટ્રોન ગોઠવાશે, 3p(y)ની અંદર 1 ઇલેક્ટ્રોન ગોઠવાશે અને 3p(z)ની અંદર પણ 1 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો અહીંયા આગળ જો આપણે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશનની વાત કરી, ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોન વિન્યાસ, બરાબર. ઇલેક્ટ્રોન વિન્યાસને ઇંગ્લિશમાં આપણે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન કહી શકીએ છીએ. તો સલ્ફરનું જે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે એટલે કે સલ્ફરની જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ કયા પ્રમાણે લખવામાં આવશે? તો કે સલ્ફરનો ઇલેક્ટ્રોન વિન્યાસ લખીએ ત્યારે લખવામાં આવશે નિયોન 10, એની પછી લખવામાં આવશે 3s2 અને 3p4 તરીકે એનો ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ લખવામાં આવે છે, બરાબર. હવે આપણે જોઈ લઈશું કે આપણે કેટલા સિગ્મા બંધ બનાવવાની, અહીંયા કેટલા સિગ્મા બંધ બનશે? તો કુલ 4 સિગ્મા બંધ બને છે. તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની પણ જરૂર પડશે, પરંતુ અહીંયા આગળ તમને કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે? ફક્ત 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને પ્રાપ્ત થાય છે, બરાબર. તો હવે તમે જાણી શકો છો, તમે આટલા એના આગળના ઘણા બધા અણુઓ જોયા કે જેની અંદર તમે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એટલે કે ઘણા બધા જુદા જુદા પરમાણુઓના ઇલેક્ટ્રોન વિન્યાસ તમે ભણી ચૂક્યા છો અને એની અંદર જેટલા સિગ્મા બંધ બનવાના હોય, જો ધરાવસ્થાની અંદર એટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને ના મળે તો એના પછીનો ઓપ્શન કયો છે? તો કે એ જે પરમાણુ છે એની ધરા અવસ્થા નહીં પરંતુ એની ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન એટલે કે ઇલેક્ટ્રોન વિન્યાસ કયા પ્રકારે થાય છે એ હવે આપણે જોઈશું. તો એની માટે શું થશે કે અહીંયા આગળ ધરા અવસ્થાની અંદર તો ઇલેક્ટ્રોન રચના જે છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો એ પ્રમાણે તમને મળે છે અને એની અંદર ફક્ત 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન તમને પ્રાપ્ત થાય છે. હવે એના લીધે શું થશે કે પ્રથમ જે px કક્ષકની અંદર જે 2 ઇલેક્ટ્રોન છે, px કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન એટલે કે અહીંયા આગળ જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને બીજી કઈ કક્ષકમાં જશે? એના પછીની એટલે કે py અને pzમાં નહીં પરંતુ એની સૌથી અલગ જે બીજી જ કક્ષક છે કે જેનું નામ છે 3d કક્ષક, બરાબર. તો 3d કક્ષકની પ્રથમ જે કક્ષક છે એની અંદર એ ઇલેક્ટ્રોન શિફ્ટ થાય છે એટલે કે ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરે છે. તો કે 3pxમાં જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ અને 3d કક્ષકમાં જાય છે અને જેના કારણે તમને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ પ્રાપ્ત થઈ શકે છે. હવે એ કઈ રીતે? તો તમે જોઈ શકો છો કે આ 3pxમાંથી એક ઇલેક્ટ્રોન 3d કક્ષકની અંદર જાય છે, બરાબર. તો કુલ તમને કેટલી કક્ષકો પ્રાપ્ત થશે? તો એની માટે અહીંયા આગળ તમને દર્શાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, બુકની અંદર ઘણી બધી ભૂલો છે જે તમને અહીંયા આગળ હું તમને જે સુધારો કરવાનો કહું એ તમે બુકની અંદર કરી દેજો, બરાબર. તો બુકની અંદર તમારે સુધારો એ કરવાનો છે કે એની અંદર સૌથી પહેલા તો તમને ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક આપેલો છે, બરાબર. અને ફ્લોરિનની જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે ફ્લોરિનનો એ તમને આપેલો છે. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ ફ્લોરિનનો ઇલેક્ટ્રોન વિન્યાસ કે ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ કયા પ્રકારે થાય છે એની ધરાવસ્થાની અંદર, બરાબર. તો એની અંદર તમને આ જે ઇલેક્ટ્રોન વિન્યાસ આપેલો છે એ તદ્દન ખોટો છે, બરાબર. આ ઇલેક્ટ્રોન વિન્યાસ ખોટો છે. તો ત્યાં આગળ તમારે કઈ રીતે ઇલેક્ટ્રોન વિન્યાસ લખવાનો છે? તો તમે ત્યાં આગળ આ રીતે લખી શકો છો કે ભાઈ ફ્લોરિન જે છે એનો પરમાણુ ક્રમાંક છે 9 છે. હવે ફ્લોરિનની તરત આગળનો જે ઉમદો વાયુ છે એ કયો છે? તો કે હિલિયમ છે અને હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. તો 2 પરમાણુ તો ત્યાં આગળ વપરાઈ જ ગયા છે, 2 પરમાણુ અહીંયા આગળ વપરાઈ ગયા છે. કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 9 ઇલેક્ટ્રોન છે. 9માંથી 2 ઇલેક્ટ્રોન હિલિયમની અંદર વપરાઈ ગયા. બાકી કેટલા વધે છે? હવે 7 ઇલેક્ટ્રોન બાકી વધે છે અને એ 7 ઇલેક્ટ્રોન કઈ રીતે કક્ષકોમાં ગોઠવાશે? તો કે 2 ઇલેક્ટ્રોન જે છે એ 2s કક્ષકની અંદર ગોઠવાશે અને બાકીના જે 5 ઇલેક્ટ્રોન છે એ 2p કક્ષકની અંદર ગોઠવાય છે. તો એનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ આ પ્રમાણે લખવામાં આવશે કે 2px2 2py2 અને 2pz1. કઈ રીતે લખવામાં આવશે? 2pz1, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ફ્લોરિનનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ આ પ્રમાણે લખવામાં આવશે. આટલો સુધારો તમે લોકોએ કરી લીધો. હવે એના પછી તમને જે આ ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક, જે આ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના આપેલી છે
ત્યાં આગળ ઇલેક્ટ્રોન વિન્યાસ એ ફ્લોરિનનો નથી. 16 જે છે એ કોનો પરમાણુ ક્રમાંક છે? સલ્ફરનો. તો અહીંયા આગળ ફ્લોરિન નહીં આવે, પરંતુ શું આવશે? સલ્ફર આવશે. બરાબર. તો ત્યાં આગળ શું આવશે? સલ્ફર આવશે, કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16 છે. સલ્ફરની તરત આગળનો જે ઉમદો વાયુ છે એ કયો છે? તો કે નિયોન છે. અને નિયોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 10 છે. તો 16 માંથી 10 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. બાકી કેટલા ઇલેક્ટ્રોન વધે છે? હવે ફક્ત 6 ઇલેક્ટ્રોન બાકી વધે છે. બરાબર. તો અહીંયા આગળ એ 6 ઇલેક્ટ્રોન કઈ રીતે કક્ષકોમાં ગોઠવાશે? તો એમાંથી 2 ઇલેક્ટ્રોન જે છે એ 3s કક્ષકની અંદર ગોઠવાશે, અને બાકીના જે 4 ઇલેક્ટ્રોન છે એ 3p કક્ષકની અંદર ગોઠવાય છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો, તો તમને p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે? ફક્ત 3 જ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો એક ભૂલ તમારે બુકમાં અહીંયા આગળ આપેલી છે, કે જેની અંદર તમારે શું સુધારો કરવાનો છે, કે આ જે 3px કક્ષકની અંદર જે એક જ ઇલેક્ટ્રોન આપેલો છે ત્યાં તમે કેટલા ઇલેક્ટ્રોન કરશો? તો કે 2 ઇલેક્ટ્રોન ત્યાં આગળ આવશે. બરાબર. તો અહીંયા આગળ સલ્ફરનો જે ધરાવસ્થાની અંદર સલ્ફરની જે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન, એટલે કે સલ્ફરનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ કયા પ્રકારે થશે? તો કે નિયોન 10, એની પછી આવશે 3s2, 3px2, 3py1 અને 3pz1. આ છે એની ધરા અવસ્થાનો ઇલેક્ટ્રોન વિન્યાસ, જે આપણે હાલ જ હમણાં ભણી ચૂક્યા છીએ. બરાબર. કે સલ્ફરનો ધરા અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ આ પ્રમાણે છે, અને એની અંદર તમને કુલ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે? ફક્ત 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન મળે છે. જ્યારે આપણે કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે? 4 સહસંયોજક બંધ બનાવવા માટે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર માટે આપણે હવે સલ્ફરની કઈ અવસ્થા વિશે જોઈશું? તો કે સલ્ફરની ઉત્તેજિત અવસ્થા વિશે જોઈશું. તો અહીંયા આગળ જે તમને એની પછી ઓક્સિજનનો જે આપેલો છે એ ત્યાં આગળ ઓક્સિજન નહીં આવે, પરંતુ શું આવશે? સલ્ફરની એક્સાઇટેડ સ્ટેટ, એટલે કે સલ્ફર અને એની ઉપર શું કરવામાં આવશે? સ્ટાર કરવામાં આવશે. બરાબર. જે પરમાણુ આપેલો હોય ને એની ઉપર જો સ્ટાર દર્શાવેલો હોય અને પછી તમને એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન, એટલે કે એની ઇલેક્ટ્રોન વિન્યાસ તમને આપેલો હોય, તો એ ઇલેક્ટ્રોન વિન્યાસ શેનો હશે? એની ઉત્તેજિત અવસ્થાનો, એટલે કે એની એક્સાઇટેડ સ્ટેટનો એ ઇલેક્ટ્રોન વિન્યાસ હશે. તો અહીંયા આગળ હવે આપણે સલ્ફરની ઉત્તેજિત અવસ્થામાં જો એનો ઇલેક્ટ્રોન વિન્યાસ જોઈએ તો કયા પ્રમાણે આવશે? કે ભાઈ સલ્ફરનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 16 છે. હવે ઉત્તેજિત અવસ્થામાં શું થશે? હમણાં આપણે ભણ્યા એ જ પ્રમાણે કે 3s2 કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જશે? 3d કક્ષકની અંદર જાય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 3s2 માંથી નહીં, સોરી 3px2 માંથી. બરાબર. 3px2 માંથી એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જશે? 3d કક્ષકની અંદર જાય છે. અને આ જે 3s કક્ષક છે એની અંદર તો 2 ઇલેક્ટ્રોન હતા એમના એમ જ રહેશે, અને એ કોના તરીકે વર્તશે? તો કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે, કે જે sp3d સંકરણની અંદર ભાગ લે છે, પરંતુ બંધ બનાવવામાં કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતું નથી. તો અહીંયા આગળ એનું જે એક્સાઇટેડ સ્ટેટ છે કોનું? તો કે સલ્ફરનું. અને એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ કયા પ્રમાણે થશે? તો કે એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ થશે 3s2, 3px1, 3py1, 3pz1 અને 3d1, કે જેની અંદર આ 3d1 ની અંદર જે 3d કક્ષકમાં એક ઇલેક્ટ્રોન કયો આવ્યો છે? તો કે એ છે 3px માંનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થાની અંદર ત્યાં શિફ્ટ થાય છે. હવે તમને અહીંયા આગળ સલ્ફરની અંદર જોઈ શકો છો કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન મળી ચૂક્યા છે. તો હવે એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સાથે કોણ જોડાશે? તો કે 4 ફ્લોરિનના ઇલેક્ટ્રોન જોડાય છે. 4 ફ્લોરિનના, એટલે કે 4 ફ્લોરિનના ઇલેક્ટ્રોનની કઈ કક્ષકના ઇલેક્ટ્રોન? તો કે ફ્લોરિનના પરમાણુની કઈ કક્ષકના ઇલેક્ટ્રોન? તો એની માટે આપણે અહીંયા આગળ જોઈ ચૂક્યા છીએ કે ફ્લોરિનની ધરાવસ્થાની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ આપણે હાલ જ જોયો, તો કેટલો છે? તો કે 2p, 2s2, 2px2, 2py2 અને 2pz1. તો આપણે ફક્ત ફ્લોરિનની એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની જરૂર છે, જે તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. બરાબર. કઈ કક્ષક છે? તો કે 2pz કક્ષક છે. તો 2pz કક્ષકમાંનો જે એક ઇલેક્ટ્રોન છે અયુગ્મિત ઇલેક્ટ્રોન, એ કોની સાથે અતિવ્યાપનની પ્રક્રિયા કરશે? તો કે 4 ફ્લોરિનની 2pz કક્ષકમાંની કક્ષકો, એટલે કે 2pz કક્ષકમાંના ઇલેક્ટ્રોન એ જે સલ્ફર છે એમની
જે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે એમની સાથે શું કરે છે, અતિવ્યાપન કરે છે અને 4 સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષકો છે એની અંદર ફ્લોરિનના એક એમ 4 પરમાણુઓ ગોઠવાઈ જાય છે અને ત્યાં આગળ શું બનાવે છે, 4 સહસંયોજક સિગ્મા બંધ બનાવે છે. અને એની અંદર બીજું એક શું છે તો કે એક છે એ એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ પણ એની અંદર હાજર છે, જે sp3d સંકરણની અંદર સંકરણમાં ભાગ લે છે પરંતુ બંધ બનાવવાની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતું નથી. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સંકરણ કયું થાય છે, તો કે સંકરણ તો થાય છે sp3d પ્રકારનું, પરંતુ અણુનો જે આકાર અહીંયા આગળ મળશે એટલે કે એની જે ભૌમિતિક રચના અહીંયા આગળ પ્રાપ્ત થશે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ પ્રાપ્ત થતી નથી. અને તમે આની પહેલા ભણ્યા એ જ પ્રમાણે જો sp3d સંકરણ હોય તો એની અંદર જે અણુ હોય એનો ભૌમિતિક રચના એની કયા પ્રમાણેની તમને મળે છે, ત્રિકોણીય દ્વિપિરામિડલની મળે છે. પરંતુ અહીંયા આગળ આ અણુની અંદર કયો અણુ, તો કે SF4 નો જે અણુ છે એની અંદર sp3d પ્રકારેનું સંકરણ તો થાય છે પરંતુ ત્યાં આગળ ત્રિકોણીય દ્વિપિરામિડલનો જે આકાર છે એ તમને પ્રાપ્ત થતો નથી. બરાબર. તો કે કયા અણુની અંદર ત્રિકોણીય દ્વિપિરામિડલનો આકાર પ્રાપ્ત થતો નથી, તો કે Ab4l પ્રકારના જે અણુ છે એની અંદર ત્રિકોણીય દ્વિપિરામિડલનો આકાર તમને પ્રાપ્ત થતો નથી. તો કેવા પ્રકારનો અણુ બને છે, એક વિકૃત પ્રકારનો એટલે કે જુદા પ્રકારનો અણુ બને છે. હવે આપણે જો બંધ કોણની વાત કરીએ તો અહીંયા આગળ એનો જે બંધ કોણ મળે છે એ બંધ કોણ પણ તમને જુદા પ્રકારનો મળે છે. આમ તમે જોયું હશે કે ભાઈ sp3d સંકરણની અંદર તમને કેટલો બંધ કોણ, 2 પ્રકારના બંધ કોણ મળતા હતા. અમુક જગ્યાએ 90 અંશનો ખૂણો પણ બનતો હતો અને અમુક જગ્યાએ 120 અંશનો ખૂણો પણ બને છે. પરંતુ અહીંયા આગળ SF4 ના અણુની અંદર એમાંથી કોઈ પણ પ્રકારનો બંધ કોણ તમને મળતો નથી. તો હવે આપણે જોઈ લઈએ કે કયા પ્રકારનો તમને કેટલો બંધ કોણ મળે છે બે સંકૃત કક્ષકો વચ્ચે. તો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ એનો આકાર કે SF4 નો જે અણુ છે એની અંદર એનો આકાર જે છે એ કયા પ્રકારનો બને છે. તો સૌપ્રથમ તો જે મધ્યસ્થ પરમાણુ છે એટલે કે કોણ, સલ્ફર. તો એ સલ્ફર ક્યાં આગળ ગોઠવાશે, તો કે મધ્ય ભાગની અંદર ગોઠવાય છે, તો કે અહીંયા આગળ ગોઠવાય છે. એની પછી એની જે 5 સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે એ 5 સંકૃત કક્ષકો કઈ, તો કે એમાંથી એક કક્ષક જે છે એની અંદર શું છે, લોન પેર ઇલેક્ટ્રોન એટલે કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બાકીની જે 4 કક્ષકો છે એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. બરાબર. તો હવે સંકરણની અંદર 5 કક્ષકો ભાગ લે છે. હવે આપણે બંધ બનાવવાની વાત કરીએ કે અહીંયા આગળ કેટલા બંધ બનશે, તો કુલ 4 સિગ્મા બંધ બને છે. તો અહીંયા આગળ એની જે 4 સંકૃત કક્ષકો છે કે જેની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે ફ્લોરિનની જે 2pz કક્ષક છે એ શું કરે છે, અતિવ્યાપન કરે છે. તો કે અહીંયા આગળ ફ્લોરિનની pz કક્ષક 2pz કક્ષકમાંના અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ શું કરશે, અહીંયા આગળ અતિવ્યાપન એટલે કે ઓવરલેપિંગ કરી અને ત્યાં આગળ સિગ્મા સહસંયોજક બંધ બનાવે છે. બરાબર. અને એ બંધને આપણે કયો બંધ કહીશું, તો કે sp3d 2pz સિગ્મા બંધ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરી લઈએ એના આકારની. તો એનો જે આકાર છે એ કંઈક આ પ્રમાણેનો મળે છે. બરાબર. કે એનો આકાર છે એની વચ્ચેના ભાગે છે સલ્ફર અને એ સલ્ફરની અહીંયા આગળ છે લોન પેર ઇલેક્ટ્રોન દર્શાવેલા છે અને જે 4 સંકૃત કક્ષકો છે એ ક્યાં આગળ પ્રાપ્ત થશે, 1 2 3 અને 4 જે અહીંયા આગળ દર્શાવેલી તમને છે. બરાબર. હવે આપણે એના બંધ કોણની વાત કરી લઈએ. તો કે આ જે બંધ કોણ છે એ બંધ કોણ તમને કેટલો પ્રાપ્ત થાય છે, તો કે એની અંદર આ જે 2 સંકૃત કક્ષકો છે, અહીંયા આગળ જે 2 સંકૃત કક્ષકો છે કે એની વચ્ચે જે બંધ બને છે એ બંધ કેટલો મળે છે, 109 અંશ જેટલો તમને બંધ કોણ મળે છે. જ્યારે આ જે 2 સંકૃત કક્ષકો છે કે એક ફ્લોરિન અહીંયા આગળ જોડાય છે અને એક ફ્લોરિન અહીંયા આગળ જોડાય છે. બરાબર. તો જે અહીંયા આગળ સહસંયોજક બંધ બનાવે છે તો એની વચ્ચેનો જે બંધ કોણ છે એટલે કે આટલો જે બંધ કોણ છે એ કેટલો મળે છે, 177 અંશ જેટલો મળે છે. બરાબર. એ એકદમ લંબ પણ નથી. લંબ હોત
જો સીધી રેખા હોય તો ત્યાં આગળ કેટલો આપણને બંધ કોણ મળત 190 અંશ મળત, બરાબર. સોરી 180 અંશ મળત, બરાબર. પરંતુ 180 નથી અહીંયા આગળ, પરંતુ કેટલો છે 177 છે. કેમ 177? કારણ કે બે ફ્લોરિન જે છે એ સીધી લાઈનમાં નથી, પરંતુ કઈ રીતે છે, એક આ રીતે સહેજ છે અને એક જે છે એ સહેજ આ રીતે છે, બરાબર. તો એનો ખૂણો કેટલો બને છે 177 અંશ જેટલો ખૂણો બને છે. હવે જો અહીંયા આગળ જે લોન પેર ઇલેક્ટ્રોન આપેલા છે એ લોન પેર ઇલેક્ટ્રોન તો ક્યાં આગળ ગોઠવાય છે, અહીંયા આગળ ગોઠવાય છે, બરાબર. તો એનો જે આકાર છે એ કંઈક અલગ જ પ્રકારનો આકાર બને છે અને જે ત્રિકોણીય દ્વિપિરામિડલનો આકાર તો સહેજ પણ અહીંયા આગળ બનતો નથી. તો જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે SF4નો જે અણુ છે એની અંદર સંકરણ કયા પ્રકારનું થાય છે, તો કે sp3d પ્રકારનું સંકરણ થાય છે. એની અંદર જો આપણે વાત કરીએ કે SF4 કયા પ્રકારનો અણુ છે, તો કે એ છે AB4L પ્રકારનો અણુ છે. પરંતુ અહીંયા આગળ એનો ભૌમિતિક આકાર જે છે એ પણ અહીંયા આગળ પ્રાપ્ત થતો નથી અને એ સિવાય એનો જે બંધ કોણ છે એ પણ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થતો નથી. કેટલો નથી પ્રાપ્ત થતો કે જેટલો sp3d સંકરણની અંદર હોવો જોઈએ એટલો બંધ કોણ અહીંયા આગળ આપણને પ્રાપ્ત થતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે શું જોયું કે sp3d સંકરણની અંદર જે બીજા પ્રકારનો અણુ છે કે જેનું નામ છે SF4નો અણુ, બરાબર. એના સિવાયના બાકીના જે અણુઓ છે અથવા આયનો છે એની અંદર પણ sp3d જે સંકરણ છે એ પણ SF4ની અંદર હાલ આપણે જે રીતે ભણ્યા એ જ પ્રમાણે થાય છે, બરાબર. તો હવે એના પછીનો જે ત્રીજો પ્રકાર છે અણુનો કે એ છે AB3L2 પ્રકારના અણુઓ કે જેની અંદર આપણે ClF3 એનો જે અભ્યાસ છે એ આપણે આના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આજના લેક્ચરની અંદર બુકમાં મેં તમને આજે જે સુધારો કરવાનો કહ્યો છે એ તમે લોકો જરૂરથી કરી દેજો, બરાબર. થેન્ક યુ.